સાબરમતીમાં યુવકના અપહરણ બાદ તેની હત્યા કરવામાં આવી છે. હત્યામાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી પોલીસે જયેશ, અતુલ અને પરેશની અત્યાર સુધી ધરપકડ કરી છે. 30 વર્ષીય પૂનમસિંહનું ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બહેનના લગ્નના દિવસે જ તેના પૂનમસિંહ સાથેના પ્રેમ સંબંધની ખબર પડી હતી. પ્રેમ સંબંધને કારણે લગ્ન તૂટતા ભાઈએ મિત્રો સાથે મળીને પૂનમસિંહની હત્યાને અંજામ આપ્યો હતો. જ્યારે કેનાલમાંથી હાલ તો યુવક પૂનમસિંહનો મૃતદેહ મળ્યો નથી. પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહની શોધખોળ શરૂ કરી છે. તો જ પ્રકારે અમદાવાદના સાબરમતીમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુવકના અપહરણ બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા આરોપીની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી પોલીસે હાલ તો જયેશ, અતુલ અને પરેશની ધરપકડ કરી છે. 30 વર્ષીય પૂનમસિંહનું ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બહેનના લગ્નના દિવસે જ તેના પૂનમસિંહ સાથેના પ્રેમ સંબંધની ખબર પડી હતી. બહેનના લગ્ન તૂટતા ભાઈએ મિત્રો સાથે મળીને પૂનમસિંહની હત્યાને અંજામ આપ્યો છે. કેનાલમાંથી યુવક પૂનમસિંહનો મૃતદેહ હજી સુધી નથી મળ્યો. પોલીસે હાલ તો ફાયર વિભાગની મદદ લઈને મૃતદેહની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. લગ્નના તુરંત બાદ જ મિત્રો સાથે મળીને ભાઈએ તેના પ્રેમીની હત્યાને અંજામ આપ્યો છે. અમદાવાદના સાબરમતીમાં યુવકના અપહરણ બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો. હાલ તો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. સાબરમતી પોલીસે જયેશ, અતુલ અને પરેશની ધરપકડ કરી છે. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, અમદાવાદના સાબરમતીમાં યુવકની અપહરણ કરી હત્યા કરવામાં આવી, શું વિગત? જે ખાસ તો 30 વર્ષીય પૂનમસિંહ નામના એક યુવકની હત્યાનો જે મામલો હતો, જે મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે પૂનમસિંહનો જે આરોપી જે છે તેની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેના બહેનના લગ્ન થયા હતા. એ જ લગ્નની રાત્રે લગ્ન તૂટી જતા જયેશ નામનો જે યુવક જે હતો તે ખૂબ જ ઉશ્કેરાયો હતો ને તેને પોતાના મિત્રો અતુલ અને પરેશ સાથે મળીને પૂનમસિંહનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને મારીને તેને કેનાલમાં ફેંકી દીધો હતો ને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને જયેશની બહેનના લગ્ન પણ તૂટી ગયા હતા અને પ્રેમ સંબંધની જાણ થવાના કારણે તેણે આ કૃત્ય કર્યું હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે. હાલ સાબરમતી પોલીસે આ પૂનમસિંહની હત્યા કેસનો ગુનો દાખલ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે નિવેદન લઈને સાથે સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર.